આપણે ગતિવિધિ જોવા મળી રહી છે। ખાસ કરીને પાકિસ્તાનના 9 જગ્યા પર ભારતે જે પ્રિસિઝન સ્ટ્રાઇક કરી છે એને લઈને અત્યારે શું ગતિવિધિઓ અને અપડેટ આવતી જોવા મળી રહી છે, સૌથી પહેલાં એના પર વાત કરીએ। સહયોગી ઉર્વિન વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। ઉર્વિન, ગુડ મોર્નિંગ, અને ખાસ કરીને શું અપડેટ અત્યાર સુધીમાં બનતી દેખાય છે? જી નીરજ, ગુડ મોર્નિંગ। આપણે એક અત્યારે લેટેસ્ટ અપડેટ એ છે કે હમણાં જે પ્રેસ કોન્ફરન્સ 10 વાગે થવાની હતી, ઇન્ડિયન આર્મી તરફથી જે પ્રેસ કોન્ફરન્સ થવાની હતી એ 10:30 થશે। તેમાં રક્ષા મંત્રી પણ એ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેશે તેવી વાત છે। ત્યારબાદ 11 વાગે જો કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટીની બેઠક થવાની છે, જે પીએમ મોદીની અધ્યક્ષતામાં થશે। અત્યાર સુધીના જે અપડેટ છે એમાં 9 આતંકી ઠેકાણા પર આપણે ભારતે ગઈકાલે રાતે હુમલો કર્યો છે અને ત્યારબાદ ગતિવિધિ સામે આવી રહી છે બધી। પણ 9 આતંકી હુમલાની જો વાત કરીએ તો ખાસ કરીને બહાવલપુર, પાકિસ્તાનના બહાવલપુર, બુરીદ કે, કલાણ, સિયાલકોટ, બામલા, કોટલી અને મુઝફ્ફરાબાદમાં આ 2 ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો છે। એટલે પાકિસ્તાનની અંદર 4 જેટલા ઠેકાણા છે, જ્યારે પીઓકે એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પણ 5 ઠેકાણા પર હુમલો કર્યો છે। આ એર સ્ટ્રાઇકની વિગત થોડી વારમાં ભારતીય સેના આપણને આપશે, પરંતુ અત્યાર સુધી જો જોવા જઈએ તો ઉત્તર ભારતના અમૃતસર, જમ્મુ, શ્રીનગર, લેહ, ધર્મશાળા એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે હાલ પૂરતા। અને ખાસ કરીને જો ગુજરાતની પણ વાત કરીએ તો જામનગર, રાજકોટ અને ભુજની ફ્લાઇટ હમણાં હાલ પૂરતી રદ કરવામાં આવી છે તેવી વિગત સામે આવી છે। આ સાથે જો જોવા જઈએ તો અમિત શાહે પણ હમણાં થોડી વાર પહેલા જ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેઓ ભારતીય સેના પર ગર્વ અનુભવે છે અને આ ઓપરેશન સિંદૂર ભારતનો એક રિસ્પોન્સ છે પહલગામમાં જે નિર્દોષ ભાઈઓની હત્યા કરવામાં આવી તેના વિરુદ્ધમાં। એટલે એક સ્ટ્રોંગ મેસેજ ભારતીય સરકાર તરફથી અને ભારતના તરફથી આતંકીઓને જે સમર્થન આપનારું દેશ છે અને આતંકીઓને ખાસ આપવામાં આવી રહ્યું છે। આ સાથે જો ઇઝરાયલની વાત કરીએ તો ખાસ કરીને ઇઝરાયલના એમ્બેસેડર છે જે ભારતમાં છે, તેણે પણ એક ટ્વીટ કરીને, એક્સ પર પોસ્ટ કરીને તેમણે જાણકારી આપી છે કે તેઓ એ ભારતના આ હુમલાને સમર્થન આપે છે અને ભારત પાસે આ હુમલા કરવાનો પૂરેપૂરો અધિકાર છે, સેલ્ફ ડિફેન્સનો પૂરેપૂરો અધિકાર છે તેવું તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે। એટલે જોવા જઈએ તો અત્યારે પૂરતું પાકિસ્તાન ભલે તેના સોશિયલ મીડિયાના અમુક હેન્ડલ્સના મારફતે અમુક જે સત્તાવાર જે નથી અને ખોટી માહિતી જે ફેલાવી રહ્યા છે તે કરી રહ્યા છે, પરંતુ ભારતના ડિફેન્સ મંત્રાલયે પણ અનેક એવી બાબતો છે અને અનેક એવી વાતો છે જે ફગાવી છે। ખાસ કરીને જેમાં જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના અનેક હેન્ડલ્સ તરફથી એવી વાત આવી છે કે ખાસ કરીને કે ભારતના 3 એરક્રાફ્ટને તોડી પડાયા છે, પરંતુ ડિફેન્સ મંત્રાલયે ચોખ્ખું સ્પષ્ટપણે આ વાતને ફગાવી છે અને કોઈ પણ એવી વાત જાણકારી સાચી નથી તેવું ડિફેન્સ મંત્રાલયે સ્પષ્ટ રીતે આ સંદેશ આપી દીધો છે। એટલે પાકિસ્તાન ભલે ગમે તેવી નાપાક હરકતો કરતું રહે, પરંતુ અત્યારે કંઈ પણ તે કરવાની સ્થિતિમાં નથી અને બોખલાયેલું હોય તેવી વાત છે આ, અને એમાં કોઈના વાતમાં તથ્ય ન હોય તેવી વાત પાકિસ્તાન કરી રહ્યું છે। જી ઉર્વિન, આભાર આપનો અમારી સાથે જોડાઈને સમગ્ર અપડેટ આપવા બદલ। તો જુઓ, અહીંયાથી ખાસ કરીને 10:30 વાગે પ્રેસ કોન્ફરન્સ થવાની છે, 11 વાગે CCSની બેઠક છે, એટલે એના પર તો નજર છે। બીજી તરફથી આપણને ઘણા બધા એરપોર્ટ્સ પણ બંધ કરવાની અત્યારે જાહેરાત કરવામાં આવી છે, એટલે આ બધી અપડેટ પર અમે ખાસ કરીને નજર આપતા રહીશું। પરંતુ આગળ